જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જીવનસિંહજી સોલંકી પ્રાથમિક શાળા ગુમાસણ લોકાર્પણ અને નામકરણ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, અમારા બંને સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, દાતા શ્રી જીવનસિંહજી સોલંકી, ભાજપ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર, કડી તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી કવિતાબેન પટેલ, રાજપૂત સમાજના પ્રમુખ શ્રી અશ્વિનસિંહ ચાવડા, એએમટીએસના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, સર્વે દાતાશ્રીઓ, સર્વે ગ્રામજનો, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા છે એકદમ? તમારા ગામમાં કંઈ પણ બાકી રહે એવું છે નહીં. આટલી શાળા તમે બધાએ જોયેલી છે, શાળાઓ જોઈ દો. અહીંયા આગળ બેઠેલા કોઈએ શાળા ના જોઈ એવું ના બને, પણ ગુમાસણ મુકામે આટલી સારી શાળા બનશે ભવિષ્યમાં એવું કોઈએ નહીં વિચાર્યું. એટલે એના માટે સૌ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ એક વિચાર જેને કહી શકાય કે રાજનીતિ અને રાજનીતિમાં ભવિષ્યલક્ષી એક દ્રષ્ટિવંત નેતૃત્વ હોય તો કેટલો મોટો ફાયદો થાય. દ્રષ્ટિવંત નેતૃત્વ એટલે કે ભાઈ વિકાસ અને વિકાસની રાજનીતિની શરૂઆત જ માનનીય વડાપ્રધાનશ્રીએ કરાવડાઈ. બાકી તો આપણે કેવી રીતે ઇલેક્શન લડતા અને કેવી વાતો થતી ને કેમ કરીને આગળ વધતા બધાને ખબર છે. પણ માન્ય વડાપ્રધાનશ્રીના આવ્યા પછી આજે તમે જુઓ કોઈ પણ રાજ્ય હોય તો એની અંદર વિકાસની વાત કરવી પડે ને કરવી પડે. આ આજે દેશનું ગૌરવ પણ તમે જુઓ કેટલું વધ્યું છે. અને આ જે પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે, એ દેશ જ્યારે આગળ વધતો હોય ત્યારે આપણે આટલા બધા સ્વદેશીની આત્મનિર્ભર તરફ આગળ વધતા હોઈએ ત્યારે આપણે આપણું શિક્ષણ જેટલું મજબૂત કરીશું, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ કેટલી બધી અહીંયા આવી રહી છે. આખા દેશમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા ભારતમાં થઈ રહ્યું છે. લોકોને ખૂબ ભરોસો છે માનનીય વડાપ્રધાન ઉપર, અને એટલે ધંધા રોજગાર પણ એટલા વધી રહ્યા છે. પણ તમે જો જ્યાં સુધી તમારું શિક્ષણ નહીં હોય, તમારા બાળકમાં શિક્ષણ નહીં હોય, તો એની અંદર એને કામ કરવા માટે અથવા તો ધંધામાં એને આગળ વધવા માટે પણ શિક્ષણ એ મુખ્ય પાયો છે. અને જ્યારે આપણે વિકસિત ભારત તરફ આગળ વધતા હોઈએ ત્યારે એની અંદર પણ મોટો આધાર સ્તંભ જેને કહી શકાય એવું વડાપ્રધાન શ્રી કહે કે જો વિકસિત ભારતનો આધાર સ્તંભ કોઈ હોય તો એ શિક્ષણ છે. અને શિક્ષણ જ્યારે શિક્ષણમાં આટલી રુચિ ગામ દ્વારા, ગામના સૌ વડીલો ભેગા થઈ અને શિક્ષણમાં જો આટલી રુચિ ધરાવતા હોય તો મને લાગે છે ત્યાં સુધી શિક્ષણમાં હવે આપણે ક્યાંય પાછા નહીં પડીએ. બધે જગ્યાએ શિક્ષણમાં પૂરો સરકાર તરીકેની અમારી જવાબદારી જ્યાં જ્યાં અમારે નિભાવવાની છે ત્યાં અમે તૈયારી છે. ઘણી બધી વખતે આપણને દીકરીઓ અને દીકરીઓનું ભણતર ગમે ત્યાં ઓછું પડતું હોય, કારણ ગમે તે હોઈ શકે, પણ એ લોકોને પણ ભણવાનો પૂરેપૂરો મોકો મળે એના માટે સરકારે 2 યોજના ખૂબ સારી બનાવી છે ને એના પરિણામો પણ અત્યારે આપણને મળ્યા છે 1 વર્ષમાં. તો કે ભાઈ 2 યોજના કઈ બનાવી છે? તો એક નમો લક્ષ્મી યોજના બનાવી છે.
એમાં 9મા થી 12મા ધોરણ સુધી છોકરી ભણે તો એને ટોટલ 50,000 રૂપિયા મળે. અને નમો સરસ્વતી યોજના જે બનાવી છે એમાં દીકરા દીકરી બંને જો સાયન્સમાં ભણે 11-12 તો એ લોકોને 25,000 રૂપિયા મળે. અને દીકરીઓને આ બંને લાભ મળે. જો દીકરી સાયન્સમાં જાય તો નમો લક્ષ્મીના પૈસા મળે, નમો સરસ્વતીના પૈસા મળે, એટલે એને ડબલ લાભ મળે. તો આનો ફાયદો શું થયો? તો આજે હાજરીમાં 73% નોંધપાત્ર વધારો થયો છે અને 12મામાં પ્રવેશ મેળવનાર દીકરીઓની સંખ્યામાં 14% જેટલો વધારો થયો, 14% જેટલો વધારો થયો છે. આ કોઈ નાની વસ્તુ નથી. સરકાર તરીકે અમારી જે ફરજ છે કેમ કરીને આપણા દીકરા દીકરી ભણે એના ઉપર પૂરેપૂરું ધ્યાન અમારું પણ છે. અને આજે તો તમે જુઓ તો અહીંયા દાતાશ્રીઓ તરફથી જે કહેવાય કે સ્કૂલમાં ડાઇનિંગ હોલ હોય, પ્રાર્થના હોલ હોય, નામકરણનું સૌથી મોટું દાન મળ્યું છે 1,51,000 રૂપિયા. ડાઇનિંગ હોલ માટે 31 લાખ રૂપિયા, પ્રાર્થના હોલ માટે પણ 31 લાખ રૂપિયા. આ તમે અને સૌથી સારી વાત જો આજે જોવા મળી હોય મને તો આ મંડપ ડેકોરેશન અને જમણવારનો ખર્ચો એ દાતાઓએ કરવાના છે. એટલે જેને કહેવાય કે સમરસતા, અને સમરસતાનું મોટામાં મોટું ઉદાહરણ આજે અહીંયા પૂરું પડ્યું છે. બધા સાથે મળીને કેવી રીતે કામ થઈ શકે અને એ જ કાર્ય મંત્રથી આપણે આગળ વધવા એવું છે. માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો પણ આ જ કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી. આ કાર્ય મંત્રથી જ દરેકે દરેક સમાજ પણ આગળ વધી શકે એમ છે. અને આપણા ભારત દેશ પણ આ જ કાર્ય મંત્રથી આગળ વધી રહ્યો છે. બધા સાથે રહીશું તો જ આગળ વધાશે. બાકી તો પ્રલોભનો, જાત જાતની વાતો થયા જ કરવાની છે. ક્યાંક ને ક્યાંક આટલો મોટો આખું દેશમાં ક્યાંક આટલા બધા કામો ચાલતા હોય તો દરેક જણ એક જ સરખા સ્વભાવનો, એક જ સરખા વિચારનો મળવાનો છે. આપણું પોતાનું ઘર બનતું હોય તોય નથી મળતો. તો પણ આપણે બધા સાથે રહીએ તો એ લોકો સીધા થઈ જવાના છે. એ લોકો સીધા થઈ જવાના જે ખોટું કરે છે બધા. એટલે પણ એમાં આપણી જવાબદારી જે છે, બધા પોતપોતાનો ધર્મ સાચી રીતે, સારી રીતે નિભાવે. જેનો જે ધર્મ હોય દરેક જણ માટે એવું, જેને જે પૈસા છે પૈસા આપે, જેને ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખે. તો આ સુંદર સ્કૂલ બની છે તો જેને પૈસા આપ્યા છે જોવા નહીં આવ્યા હોય. અહીંયાથી ગામવાળા લોકોએ જોયા, શિક્ષકોએ જોયું હશે કે ભાઈ આપણને પૈસા મળ્યા છે તો સારામાં સારું જે કામ થાય છે સારામાં સારું કેવી રીતે થાય, એના માટેનો પ્રયત્ન હોવો જોઈએ. આજે બીજી તો કોઈ લાંબી વાત નથી કરવી, પણ એક માન્ય વડાપ્રધાનશ્રીના 9 સંકલ્પોમાંથી 1, 2, 3 એવા સંકલ્પો છે કે જે આપણે રોજ બરોજ આપણા સ્વભાવમાં હવે આવી જવા જોઈએ. તો જ આપણને ભવિષ્યમાં જે દૂરંદેશી જે એમની છે એ ભવિષ્યની ચિંતા આજથી કરવાની વાત છે. તો કે ભાઈ આજે આપણે જે પ્રમાણે વરસાદ આપણા ત્યાં પડે છે એ વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે આખી. ગ્લોબલ વોર્મિંગ આપણે જેને કહીએ છીએ, એક જ જગ્યાએ એક જ ધારો એક વરસાદ પડી જાય અને એ પડી જવાના કારણે આપણે કેટલા બધા મોટા નુકસાનમાં મુકાઈ જતા હોઈએ છીએ. આમાંથી નીકળવાનું કોઈ રસ્તો હોય તો એ શું રસ્તો? તો કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીશું એટલા આપણે આની અંદરથી ઝડપથી બહાર નીકળીશું. તો એ માન્ય વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ, આપણે જેટલા ઝાડ ઉગે અહીંયા આગળ કદાચ આ કમ્પાઉન્ડ, આ સ્કૂલની કમ્પાઉન્ડ ક્યાં સુધી છે? ક્યાં ક્યાં શિક્ષક અહીંયા સુધી છે? તો ઝાડ ક્યાં છે અંદર? એટલે હું તમને દેખાડી રહ્યો છું કે હવે જ્યારે ફરીવાર જ્યારે બોલાવો કાં તો એમને હું આવી જઈશ ગમે ત્યારે. તારે આ ઝાડ અહીંયા બધા ઉગેલા હોવા જોઈએ.
અને ગામના દરેક જણ પાસે, કોઈની પાસે પોતાના ઘર આગળ જગ્યા ના હોય તો એમના નામથી પણ અહીંયા ઝાડ ઉગાડી શકે એવી વ્યવસ્થા કરી આપો એમને. દરેક જણા પોતાની માતાના નામે અહીંયા આવીને ઝાડ ઉગાડી શકે. વરસાદનું પાણી, અત્યારે આપણને પાણી અહીંયા મળતું હોય, વાપરવાની છૂટ છે. જે પાણી આવે છે એને શાંતિથી વાપરો, એની ના જ નથી. પણ વરસાદનું જ્યારે પાણી પડે તો એને કેવી રીતે સંગ્રહ કરી શકાય, અને સંગ્રહ નથી કરી શકતા તો એને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય, એના માટે તમારે આંગળી ચીંધ્યાનું પૂન કરવાનું છે. અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા કોઈને પણ પકડીને તમે રિચાર્જિંગ બોર બનાવી શકો છો. એટલા પૈસા સરકારે આપ્યા છે. ધારાસભ્યોને 50 લાખ રૂપિયા ખાલી એની અંદર જ વાપરવાના છે, એ સિવાય બીજા કોઈ કામમાં વાપરવાના નથી. તો એમાં પણ તમારે, અને ગામમાં સ્વચ્છતા તો હોવી જોઈએ, હોવી જોઈએ ને હોવી જોઈએ. એમાં એકલા સરકાર તરફ તમે મીટ માંડીને બેસશો એ નહીં ચાલે. સરકાર તમારી સાથે ઊભા રહી અને આની અંદર કામ કરવા તૈયાર છે, પણ આપણા પણ સ્વભાવમાં આવવું જોઈએ કે ભાઈ કચરો પડ્યો છે એટલે આપણે ઉપર કચરો નાખવો એવું કોઈ જરૂરિયાત નથી હોતી. જે પડ્યો છે એને ઉપાડવાની વાત કરવાની વાત જગ્યાએ આપણે એમ કે એક જણે નાખ્યો તો આપણે બીજા નાખીએ, બીજો નાખે એટલે પછી વધતું જાય. તો આ પણ એક આપણા સ્વભાવ બને તો આપણા માટે મને લાગે છે ત્યાં સુધી ગામ અને ગામમાં થી જે બહાર જતા, આમાં શું છે, પૈસાની સાયકલ કેવી ફરે ખબર છે? પૈસા કમાઈશું, એક જણનો ઉદાહરણ ક્યાંક બધાએ સાંભળ્યું પણ હશે કે ભાઈ શું કરવાનું, તો કે પૈસા કમાવાના, આવી જા તું મારી જોડે. પછી શું કરશો, તો કે ફરી પછી ગાડીઓ બાડીઓ લાવીશું ને ફરીશું ને મજા કરીશું. પછી આગળ શું કરશો, તો કે એક સરસ મોટું ફાર્મ હાઉસ બનાવીશું અને ત્યાં આગળ પછી નાનું મોટી ખેતી કરીશું ને ભાઈ. તો પેલો કે હું ખેતી તો અત્યારે કરું છું ભાઈ, હવે પાછો મને ક્યાં ત્યાં લઈ જાય. પૈસા વધાર કરીને પાછું તો આવવાનું ત્યાં જ છે, તો પછી શેના માટે ઉધમાટ કરો છો? પણ કમાય એનોય વાંધો નથી, સારું કમાય એનોય વાંધો નથી, પણ જે સાયકલ કુદરત છે અને પ્રકૃતિ છે આપણું, એનું ધ્યાન રાખીને જો આપણે આગળ વધીશું તો જ એની આગળ વધી શકાય એવું છે. બાકી તો સરકારની યોજનાઓ અત્યારે ખૂબ સારી છે ગામ લોકો માટે. આ યોગથી આયુષ્યમાન કાર્ડ જે છે અને સ્વચ્છતાથી લઈને સેમિકન્ડક્ટર સુધી બધામાં અત્યારે દેશ આગળ છે, અને એમાં ગુજરાત તો છે જ આગળ. તો આ તમારે ખાલી યોગ થાય તો બરોબર છે, પણ યોગ ના થાય તો આયુષ્યમાન કાર્ડ તો બધાએ કઢાઈ જ લેવાનું. જેને જેને જરૂરિયાત વાળું હોય, જેને મળવા પાત્ર હોય, બધાએ કાર્ડ કઢાઈ રાખવું જોઈએ. પછી છેલ્લા દાડે દોડધામ કરો એ નહીં ચાલે. 5 લાખ રૂપિયા એટલે કઈ નાની વસ્તુ થોડી છે. એકદમ શાંતિ થઈ જાય કાર્ડ ગજવામાં હોય તો. પણ છેલ્લા દાડે આપણને દોડવાની ટેવ, પછી દોડાવશે કોઈકને, ધારાસભ્યને પકડશે ને કોઈક જિલ્લા પંચાયતના પ્રમુખને ને કે મારું કાર્ડ નથી ને મારે તો કાલ બાયપાસ કરાવવી પડે એવી છે ને. પછી પાછું એમાં ક્યાંક ખોટું કાઢવાનું દોડામ દોડ કરાવી નાખે, તો આ લોકો ભાઈ અમને દોડાવી નાખે. પણ ખૂબ સારું ભાવ સાથે છે કે મારે પણ અહીંયા આવવાનું આજે મુશ્કેલ હતું, પણ તમારા બધાના હૃદયના ઉદ્ગાર જેને કહી શકાય કે જેમાં હું રોકાઈ જ ના શકું, અહીંયા સુધી મારે પહોંચવું જ પડે. આની જ વાત છે કે ભાઈ આ ભાવ તમારો મજબૂત ભાવ હતો એટલે અમે પણ અહીંયા સુધી પહોંચી શક્યા. અને ખૂબ સારું બિલ્ડિંગ બન્યું છે. એની અંદર ભણતા દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભણી ગણીને ખૂબ આગળ વધે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અને સીધા એરપોર્ટથી આ ગુમાસણમાં આવતા આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે આ જ વિસ્તારની ખૂબ લાંબા સમય સુધી સેવા કરી છે એવા માજી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, શ્રીમતી તૃષાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, એક રાજ્યસભા ને એક લોકસભામાં. આપણે નસીબદાર છીએ મહેસાણા જિલ્લો, હંમેશા બંને સદનમાં મહેસાણાની હાજરી રહી છે.
જયરાજસિંહ પરમાર, રાજપૂત સમાજનું ગૌરવ અને સતત સમાજની સેવા, એક જ સમાજ નહીં પરંતુ સર્વે સમાજને સાથે લઈને ચાલવાવાળા જયરાજસિંહભાઈ, આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી અને મુખ્ય દાતા જીવણસિંહજી, શ્રી પ્રવીણાબા ઠાકુર, પૂર્વ મેયર મુંબઈ અને મંચસ્થ સૌ મહાનુભાવો અને મારી સામે ઉપસ્થિત આખું જ ગામ આ મેદાનમાં ઉમટી પડ્યું છે અને દાતાઓને સલામ કરવા માટે. મેં દાતાઓનું લિસ્ટ જોયું. આ દાતાઓના પરિવારમાંથી એક પણ બાળક ઘુમાસણમાં ભણવા નથી આવવાનું અને છતાંય પોતાની માતૃભૂમિ છે. માતૃપ્રેમ, પિતૃપ્રેમ અને માતૃભૂમિ પ્રેમ આ જેના હૃદયમાં વસ્યું હોય, અહીંયા જન્મ થયો, મારું વતન છે. ભલે કુદરતે મને બે પાંદડે કર્યો છે, પરંતુ મારો જન્મ અને જ્યાં આગળ જે માટીમાં રમીને અમે મોટા થયા છીએ એ માટીનું ઋણ અમારે ચૂકવવું જોઈએ અને આજે સામે પ્રત્યક્ષ દેખાય છે. ચોક્કસ પ્રકૃતિ અને સંસ્કૃતિ, જયરાજસિંહભાઈએ ખૂબ સારું કહ્યું. જે રીતે સામાન્ય પ્રાણીનો જન્મ થાય એ જ રીતે મનુષ્યનો પણ જન્મ થાય છે, પરંતુ શિક્ષણના સંસ્કાર, ધર્મના સંસ્કાર, સમાજના સંસ્કાર વળી એના ઉપર જે આવરણ સંસ્કારનું સ્થપાય છે અને એના કારણે માણસ સંસ્કૃત થઈ સમાજ જીવનનો હિસ્સો બની એકબીજા સાથે રહી એકબીજાનો હાથ પકડી અને સમાજને આગળ લાવવાનું કામ કરતો હોય છે. ત્યારે સ્વાભાવિક છે સરકારની જવાબદારી છે ગામે ગામ અને પ્રત્યેક ગામ સુધી સ્કૂલો હોવી જોઈએ, પરંતુ કેટલાય દાતાઓ એવા છે પોતાના વતનના પ્રેમમાં ખૂબ કરોડો રૂપિયા ખર્ચી ગામ પણ, અને ગામમાં એટલે લગભગ દરેક ગામની અંદર એવા મોભીઓ હોય છે કે જ્યારે ગામને કંઈ નાની મોટી જરૂર પડે તો એ મોભીઓના ઘરે જઈ અને ટેલ નાખે એટલે ચોક્કસ કોઈ પણ કામ હોય તો એ મોભીઓ આગળ આવી અને એમાં મદદ કરતા હોય છે. આ મારે તમામ દાતાઓને અભિનંદન પણ આપવા છે. લગભગ મેં જોયું 345 બાળકો આ સ્કૂલમાં ભણવાના છે. પ્રત્યેક બાળકે 1 લાખ રૂપિયાનો ખર્ચો આપણે આ સ્કૂલમાં જોઈ રહ્યા છીએ. કેવળ ખર્ચો ફિઝિકલ નહીં, પરંતુ સાથે સાથે હવે ગામની જવાબદારી બને છે. અહીંયા પ્રત્યેક બાળક જે ભણતું હોય એની ચિંતા કરવાની. શાળામાં ભણતા બાળકો જ્યારે અહીંયા ભણતા હોય, અને ખાસ કરી મા બાપની ફરજ છે જ્યારે બાળક સ્કૂલે જાય જરા એના શિક્ષણમાં સાહેબે શું શીખવાડ્યું, બટન તૂટેલું હોય તો એને નાખી દઈએ, વાળ ન ઓળા હોય તો ઓળાવી દઈએ, સરસ સભ્ય, અને ક્યાંક ફાટ્યું પણ હોય કપડું તો એને સાધીને સ્કૂલે મોકલીએ અને સાંજે આવે એટલે આપણે ચોક્કસ એને પૂછીએ કે બેટા તારા સાહેબે શું ભણાવ્યું. બાળકના અજ્ઞાત મન ઉપર એક અસર શિક્ષણની છોડવા માટે માતા પિતાનો પણ સાથ. 8 કલાક બાળક સ્કૂલમાં હોય, 16 કલાક તમારી પાસે હોય, 50% સમય બાળકનો સ્કૂલની અંદર જાય અને 50% સમય તમારો ઘરમાં જતો હોય. ત્યારે આપ સૌએ બાળકના શિક્ષણમાં રસ લઈ અને બાળક જે પણ કોઈ ફિલ્ડની અંદર જાય, કારણ કે હવે જમાનો દોડી રહ્યો છે અને નરેન્દ્રભાઈએ પણ વિકસિત 47નું વિઝન રાખ્યું છે. દેશને દોડાવવાની વાત છે, દેશને વિકસિત દેશોની શ્રેણીમાં એને મૂકવાની વાત છે. ત્યારે આપ સૌ અને અમે સૌ, અને હમણાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એક સરસ મજાનો નિર્ણય કર્યો છે. વતન પ્રેમ યોજના આપણા ત્યાં પહેલાં મુકાઈ હતી, પણ ક્યાંક ફ્લેક્સિબિલિટીમાં, ક્યાંક એની લચકતામાં, ક્યાંક નાના મોટા પ્રશ્નો હતા. અમે રજૂઆત કરી સાહેબને, સાહેબે એમાં છૂટ આપી. 40% અને 60% પહેલાં દાતા જમા કરાવે અને સરકાર પછી જમા કરાવે,
એની જગ્યાએ હવે સીધા જે વ્યક્તિ 40% રકમ આપવા માગતો હોય એને સરકાર 60% આપે, એ જાતે બનાવે, ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટ જાતે રકમ ખર્ચો કરે, એ પ્રકારની લચકતા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમાં સંમતિ આપી છે. હું માનું છું કે દરેક ગામના કામની અંદર દાતાઓ તો હોય જ છે, એમને ખાલી મળી, કોઈ મુંબઈ રહેતું હોય, કોઈ અમદાવાદ રહેતું હોય. આ વાત આ પ્લેટફોર્મ ઉપરથી સમગ્ર ગુજરાત માટે હું કરી રહ્યો છું. કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને જેને માતૃભૂમિ માટે અપાર પ્રેમ હોય અને છતાં પણ ઘણી વખતે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય હોય છે, અને આંગળી ચીંધવાનું કામ એ ગામ લોકોએ કરવું પડે. આવા દાતાઓને ક્યાંક ગામમાં કંઈ નાનું મોટું કરવા જેવું તમને લાગે, 22 જેટલી નાની મોટી આઈટમો, આરોગ્ય, શાળા, સાંસ્કૃતિક હોલ વગેરે વગેરે 22 જેટલી શાળાઓમાં સરકારે નક્કી કર્યું છે કે સરકાર પૈસા આપશે ને ખર્ચો તમે કરો. સરકાર ભાગીદાર બનશે, દાતાના પૈસા પૂરા નહીં, પરંતુ દાતા 40% આપે તો 60% રૂપિયા એ સરકાર એમાં ઉમેરે. એ પ્રકારની આખી પરિસ્થિતિ સાહેબે મંજૂરી આપી છે. ત્યારે આવતા સમયમાં સમગ્ર ગુજરાતની અંદર પોતાનું પ્રેમ, માતૃભૂમિનો પ્રેમ જેને વ્યક્ત કરવો હોય એના માટે ખૂબ ફ્લેક્સિબિલિટી આપી છે. હું આપ સૌને ખૂબ અભિનંદન આપું છું કે ગામમાં ખૂબ સરસ દાતાઓ મળ્યા છે, અને મકાન પણ જે ક્વોલિટી મકાન, દરેક નાની બાબતોનો ખ્યાલ રાખી અને જે મકાન તૈયાર થયું છે, ગામના તમામ સમાજો, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, રબારી સમાજ, દલિત સમાજ, અન્યત્ર બીજા સમાજો જે એક સમથી પોતાના બાળકોનું ભવિષ્ય ઘડવા માટેનું, પોતાના બાળકોના ભવિષ્યના નિર્માણ માટેનો પાયો આજે સ્કૂલમાં રોપાયો છે. ઘણી બધી જગ્યાએ આ રીતે દાતાઓ પોતાના ગામમાં શિક્ષણનું કામ કરતા હોય છે. એમાં એક નવી યશ કલગી આ ઘુમાસણે પણ ઉમેરી છે. મકાનનું ઉદ્ઘાટન કરવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા પધાર્યા છે. એવી જય બધાને બોલવા વિનંતી. ભારત માતા કી વંદે. આજે આપણા કડી તાલુકાના અગ્રણી એવા પ્રગતિશીલ ગામ, ધાર્મિક, સામાજિક, સેવાકીય દરેક ક્ષેત્રમાં જે ગામે ખૂબ નામના મેળવી છે એવા ઘુમાસણ ગામની અંદર આજે એક નવું સોપાન, શિરમોર સમાન પ્રાથમિક શાળાના નવા ભવ્ય મકાનનું ઉદ્ઘાટન આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે ગામ નાનું છે, બહુ મોટું કામ છે. સરકાર પણ ટુકડે ગ્રાન્ટ આપે ત્યારે ગામડાઓની અંદર 2-3 રૂમ 5 વર્ષમાં 10 વર્ષમાં પરાણે થતા હોય છે. પણ આખું 2 કરોડ રૂપિયા કરતાં વધુ કિંમતનું ભવ્ય મકાન 100% દાનથી ઘુમાસણ ગામે જે બનાવ્યું છે એ બદલ ગામને સર્વદાતાશ્રીઓને ખૂબ અભિનંદન આપું છું. અને એમાં પણ મુખ્ય દાતા માનનીય શ્રી જીવણસિંહજી, જુવાનસિંહજી સોલંકી જેઓ મુંબઈમાં વસે છે. ગામમાં એમનો પરિવાર બહુ ઓછી સંખ્યામાં છે, પરંતુ ગામના મારા અનુભવના આધારે કહું કે ગામનું કોઈ પણ ધાર્મિક, સામાજિક કામ હોય, જીવણસિંહજીનું દાન, એમના પરિવારનું દાન એ હંમેશા મળતું આવ્યું છે. થોડા સમય પહેલાં ગામે ભગવાનના મંદિરનો એક ભવ્ય આયોજન કર્યું હતું, ચબૂતરાનું આયોજન કર્યું હતું, પંખી ઘરનું આયોજન કર્યું હતું. આ બધાની અંદર આ પરિવારનું દાન એ હંમેશા મળતું આવ્યું છે. એવી જ રીતે જે બીજા દાતાશ્રીઓ છે જેમણે પણ માતબર રકમના દાન આપ્યા છે, લગભગ બધા જ દાતાઓ મારી જાણકારી પ્રમાણે અમેરિકામાં વસે છે અથવા ગામમાં તો વસતા નથી જ, એ હું નક્કી કહું. પણ ગામ પ્રત્યેની મમતા
ગ્રામ પ્રત્યેનું ઋણ અને પોતે જ્યાં જન્મ્યા છે, મોટા થયા છે, કદાચ નાના હશે તો આ જૂની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ પણ કર્યો હશે, એવા બધા દાતાઓએ 2 કરોડ રૂપિયાના દાન આપી અને આ ભવ્ય શાળાનું નિર્માણ કર્યું. એનું શુભ ઉદ્ઘાટન આજે આપણે યોજ્યું છે. આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મંત્રી શ્રી ઋષિભાઈ, આપણા બંને સંસદ સભ્ય શ્રીઓ શ્રી મયંકભાઈ તથા શ્રી હરિભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ છેક ખેરાલુથી આવ્યા છે અને હમણાં દૂધ ડેરીમાં જેઓ સક્રિય છે એવા ભાઈ શ્રી આપણા ધારાસભ્ય સરદારભાઈ, મંચ ઉપરના સૌ રાજકીય મહાનુભાવો, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, અન્ય અધિકારીશ્રીઓ, ગામના સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ મહેમાનો, મારે જયરાજસિંહભાઈ વિશે વાત કરવી છે. જયરાજસિંહભાઈએ અહીંયા આવકાર પ્રવચન કર્યું, એમણે અભિનંદન આપ્યા, પણ હું તમને બધાને કહું કે જે મુખ્ય દાતા છે આપણા, એ દાતા જયરાજશ્રી જે આપણા ભાજપના પ્રદેશના પ્રવક્તા છે, એમના કાકા સસરા થાય ને ભાઈ, કાકા સસરા થાય. એટલે કાકા સસરા દાન આપ્યું હોય એટલે જમાઈનું તો ખૂબ આભાર આપણે માનવો જોઈએ. એટલે જમાઈનો પણ આપણે આભાર માનીએ છીએ. બીજા ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, પાટીદાર સમાજ, અન્ય સમાજો બધાને પણ ગામની એકતા રાખી, સંગઠન રાખી અને આવડું મોટું કામ પ્રેમથી પૂર્ણ કરવા બદલ બધાને અભિનંદન આપું છું. આમ તો આજે સવારે આનું ઉદ્ઘાટન કરવાનું આયોજન હતું, પરંતુ સંજોગોવશાત માનનીય મુખ્યમંત્રીશ્રીને અન્ય જગ્યાએ બીજા રાજ્યમાં જવાનો કાર્યક્રમ ગોઠવાયો. કામ અહીં નહીં આવે એવો મેસેજ એમના તરફથી મળ્યો. ભાઈ જયરાજસિંહ પણ દોડતા થયા, હું પણ દોડતો થયો, કારણ કે મેં પણ ઉદ્ઘાટન કરવા માટે સમય ફાળવવા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો. 2-3 વખત ફોન કર્યા, જયરાજસિંહભાઈ રૂબરૂ ગયા અને સંકલન કર્યું. હવે જુઓ, આપણા મુખ્યમંત્રીશ્રીની આપણા કડી તાલુકા પ્રત્યે, શિક્ષણ પ્રત્યે અને બાળકો પ્રત્યેનો એમનો પ્રેમ કે એમણે આજે કલકત્તા હતા, કલકત્તાથી પાછા આવી અને સીધા આપણા ગુમાસણ ગામની અંદર સવારના બદલે એમણે એવું કહેવડાયું કે હું સવારે નહીં આવી શકું પણ સાંજે સમય ફાળવીશ. તો ગામના આગેવાનોએ, ગામના શિક્ષકોએ, આચાર્યશ્રીએ, ભાઈ પ્રહલાદભાઈ અમારા કાર્યકર, ભાઈ રસિકભાઈ અમારા કાર્યકર, એ બધાએ તરત જ બધા મહેમાનોને જાણ કરી કે સવારના બદલે હવે સાંજે ઉદ્ઘાટન રાખ્યું છે અને સાંજના ટાઈમે આખા મેદાનમાં આ સેંકડોની સંખ્યામાં આપ શ્રી પધાર્યા છો એ આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણા મુખ્યમંત્રીશ્રીનો શિક્ષણ માટે, બાળકો માટે, પ્રાથમિક શાળા માટે કેટલો પ્રેમ અને કેટલી લાગણી છે એ તમે બધા જોઈ શકો છો. મારે કડી તાલુકા વિશે પણ મહેમાનોને ખાસ કહેવું છે કે કડી તાલુકો ફક્ત સરકારની મદદ ઉપર આધારિત રહેતો નથી, પણ ભગવાને, માતાજીએ જે આપ્યું હોય એમાંથી તાલુકાના વિકાસ માટે મોટા પ્રમાણમાં ગામડે ગામડે બધા દાન કરે છે. અને અમારા સદનસીબે અમેરિકામાં પણ કડી તાલુકાના હજારો પરિવાર અને આ ગુમાસણ ગામના પણ સેંકડો પરિવાર વસે છે, એમણે આ દાન આપ્યું. થોડા સમય પહેલાં બાજુમાં જ જે આપણું ઝુલાસણ ગામ આવ્યું છે, એ ઝુલાસણ ગામની અંદર પણ આવી જ મોટી ભવ્ય શાળા ત્યાં જે એનઆરઆઈ દાતાઓ અને ગામના દાતાઓએ બનાવી. 100% સરકારની શાળા પર ખર્ચો 100% દાતાઓનો, એનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આપણે કરાવેલું. એ પહેલાં થોડા સમય પહેલાં સરસાવ ગામની અંદર એ પણ સરકારી પ્રાથમિક શાળા, એનો પણ સંપૂર્ણ ખર્ચો એનઆરઆઈ દાતાઓએ આપેલો અને એ પણ લગભગ 1.25 થી 1.5 કરોડ રૂપિયાનું ભવ્ય મકાન એનઆરઆઈ દાતાઓએ બનાવી અને સરકારને અર્પણ કર્યું. આમ કડી તાલુકામાં જે આપણા ભાઈઓ બહેનો
વર્ષોથી પરદેશ ગયા છે, અમદાવાદ ગયા છે, મુંબઈ રહ્યા છે, એ બધા પોતાના પરિવારનો તો પ્રગતિ વિકાસ કરે જ છે, પણ પોતાની માતૃભૂમિ, પોતાનું ગામ, પોતાનો સમાજ, પોતાની શાળા, પોતાના મંદિરને, પોતાના ધર્મને એ ભૂલતા નથી. અને એનો ઉત્તમ ઉદાહરણ આજે આપણા ઘુમાસણમાં સૌ દાતાઓએ દાન કર્યું છે. ત્યારે શ્રી જીવણસિંહજીએ તો 1,11,01,11 આ માતબર રકમનું દાન કર્યું છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બધા દાતાશ્રીઓને અભિનંદન આપું છું. અને મુખ્યમંત્રીશ્રીએ આપણા માટે, આપણને પ્રોત્સાહન આપવા માટે સમયની અનુકૂળતા કરી સવારના બદલે સાંજનો સમય ફાળવ્યો.